નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરી સ્વાગત છે ધી એક્ઝામનું ચેનલમાં। આજે ફરી લઈને આવી ગયા છે ટાટ સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ એવા 20 MCQs। તો વિડીયોમાં આગળ વધીએ। 1. પુસ્તક એ શિક્ષણનું સાધન છે, સાધ્ય નથી। આ વિધાન કોનું છે? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર। 2. મનોવિજ્ઞાનમાં કાર્યસાધક અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી પર કરવામાં આવ્યો હતો? ઓપ્શન સી સફેદ ઉંદર, સ્ક્વિનર દ્વારા। 3. કાંત ઉપનામથી જાણીતા કવિ મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ ચાવંડ। 4. સંધિ જોડો, જગત વત્તા નાથ। ઓપ્શન બી જગન્નાથ। 5. NEP 2020 મુજબ પરખ શું છે? ઓપ્શન બી રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર। 6. માનવ વ્યવહારનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, આ વ્યાખ્યા કોણે આપી? ઓપ્શન એ JB વોટસન। 7. સમાસ ઓળખાવો, જન્મ મરણ। ઓપ્શન બી દ્વંદ્વ, જન્મ અને મરણ। 8. શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ કયા વાદ પર આધારિત છે? ઓપ્શન સી વ્યવહારવાદ। 9. બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો? ઓપ્શન એ JP ગિલફર્ડ। 10. ગુજરાતી વ્યાકરણમાં અંતસ્થ વ્યંજનો કયા છે? તો જવાબ સી ય, ર, લ અને વ। 11. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કોણે કરાવી હતી? ઓપ્શન બી નરેન્દ્ર મોદી। 12. કમ્પ્યુટરમાં www ના શોધક કોણ છે? તો ઓપ્શન સી ટીમ બર્નર્સ-લી। 13. સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ, આ કોનું કથન છે? ઓપ્શન એ વુડવર્થ। 14. છંદ ઓળખાવો, શીખરેની છંદમાં કયો ગણ આવે છે? તો જવાબ બી ય, મ, ન, સ, બ, લ, ગા। 15. ગીજુભાઈ બધેકાએ બાળકો માટે કયો શબ્દ વાપર્યો હતો? ઓપ્શન એ બાલ દેવો ભવ। 16. NCERTની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન બી 1961માં। 17. વિશેષણ ઓળખાવો, તેણે લાલ ટોપી પહેરી છે? ઓપ્શન બી લાલ, લાલ એ ગુણવાચક વિશેષણ છે। 18. મનોવિજ્ઞાનમાં ઇંક બ્લોટ ટેસ્ટ કોણે વિકસાવી? તો ઓપ્શન એ હર્મન રોડસા। 19. વર્ગખંડમાં પ્રભુત્વશાળી શિક્ષક કેવા હોય છે? તો ઓપ્શન સી નિરંકુશ અને સત્તાવાદી। 20. જીવન શિક્ષણ સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ GCERT। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું